ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય હિન્દીમાં વ્યાકરણ વિભાગમાં આજે આપણે છઠ્ઠો ટોપિક સમજવાનો છે. મુહાવરે, અર્થ और વાક્ય પ્રયોગ. મુહાવરે એટલે ગુજરાતીમાં જેને આપણે રૂઢિપ્રયોગ કહીએ છીએ. રૂઢિપ્રયોગ એટલે જે પરંપરાથી ચાલ્યા હતા, જે બોલીમાં બોલાતા જે પ્રયોગો છે, જે શબ્દોને પરંપરાથી બોલાતા આવે છે એવા રૂઢિપ્રયોગ. રૂઢિ એટલે રિવાજમાં જે પ્રયોગ થાય છે અને રૂઢિપ્રયોગ કહેવાય. હિન્દીમાં જેને આપણે મુહાવરે કહીએ છીએ. તો આ મુહાવરેનો અર્થ આપવાનો છે અને એનો વાક્યમાં પ્રયોગ પણ કરવાનો છે. જેમ ગુજરાતીમાં આપણે રૂઢિપ્રયોગ લખીએ અને એની સામેનો અર્થ લખીએ અને પછી એનો વાક્યમાં કઈ રીતે પ્રયોગ થાય એ લખીએ છીએ. આ વર્ષોથી લખતા આવીએ છીએ, શીખીએ છીએ અને આવડે છે. તો એ જ રૂઢિપ્રયોગને 11મા હિન્દીમાં મુહાવરા અને અર્થપ્રયોગ આપીએ. અને એવા બે મુહાવરા, એક મુહાવરો પૂછાય તો બે માર્ક, એક અર્થનો માર્ક, એક વાક્ય પ્રયોગનો માર્ક પૂછાય છે. તો આ રીતના 2 માર્કમાં એક રૂઢિપ્રયોગ પૂછાય છે, એક મુહાવરે પૂછાય છે. અને આ રીતે લખવાનું છે. કઈ રીતે સમજી લઈએ. દાખલા તરીકે તમને આપેલું હોય પહેલ મુહાવરો પરીક્ષામાં, પસીના બહાના. તો એનો અર્થ થાય કડી મહેનત કરના, ખૂબ પરિશ્રમ કરના. પસીના બહાના યાની કડી મહેનત કરવી. તો એ અર્થ છે એ તમારે સામે લખવો પડે. ત્યાર પછી એનો વાક્યમાં પ્રયોગ કરવાનો. કોનો? મુહાવરે, અર્થનો નહીં. મુહાવરે નો વાક્યમાં પ્રયોગ થવો છે. દાખલા તરીકે कारखाने में मशीनों पर काम करने वाले मजदूर 8 घंटे पसीना बहाते हैं. पसीना बहाते. तो આ રીતના જે મુહાવરે છે એ જ મુહાવરે વાક્યમાં આવવું જોઈએ. તો એને વાક્યમાં આપણે પ્રયોગ કર્યો કહેવાય. તો આ રીતના મુહાવરે અર્થ અને વાક્ય પ્રયોગ. આ રીતે તમારે પરીક્ષાની અંદર રૂઢિપ્રયોગ અને અર્થ અને વાક્યનો પ્રયોગ કરી બતાવો એટલે એના 2 માર્ક તમને મળશે. ત્યારે બીજો મુહાવરે છે તો કોડ કી ખાજ હોના. કોડ કી ખાજ હોના એટલે સંકટ પર સંકટ આવે. એક મુશ્કેલી પર બીજી મુશ્કેલી આવી પડે તો એને કહેવાય કોડ કી ખાજ હોના. સંકટ પર સંકટ હોના, જેને આપણે ગુજરાતીમાં દુકાળમાં જે મુશ્કેલી છે. તો એવી રીતે એનો વાક્યમાં કહેલું, एक तो राज्य में अलगाववादियों का आंदोलन, दूसरे आतंकवादियों की घुसपैठ कोड की खाज हो गई. एक बाजू राज्यની અંદર પેલા અલગાવવાદીઓનું આંદોલન ચાલે છે તો બીજી બાજુ પાછા આતંકવાદીઓ પણ ઘૂસી જાય છે. આ રીતે કોડ કી ખાજ એટલે કે સંકટ દેશમાં આવી રહી છે. તો આમ જ્યારે કોઈ મુશ્કેલી પર મુશ્કેલી આવી પડે તો એને કહેવાય કોડ કી ખાજ હોના. એનો અર્થ થાય સંકટમાં સંકટ આના. તો આ રીતના રૂઢિપ્રયોગ લખવાનો, એની સામેનો અર્થ લખવાનો અને વાક્યમાં એનો પ્રયોગ કરવાનો. પણ કોનો? રૂઢિપ્રયોગનો, અર્થનો નહીં. તો આ રીતના. અને હા, એક વાક્ય લો કે જો તમે સાચો અર્થ લખો છો તો જ વાક્યનો માર્ક મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બરાબર જે તમને રૂઢિપ્રયોગ પૂછાય ગુજરાતીમાં કે હિન્દીમાં મુહાવરે જેને કહે છે, મુહાવરે પૂછાય એ મુહાવરેનો સાચો અર્થ લખવાનો પ્રયત્ન કરજો. એકના અથવામાં એક રૂઢિપ્રયોગ આપ્યો હોય તો જે સાચો અર્થ આવડતો એ જ રૂઢિપ્રયોગ પસંદ કરી લખજો. અને તો એનું વાક્ય પણ એમાં સાચો પ્રયોગ કરશો તો એને પણ માર્ક મળશે. કુલ 2 માર્ક મળશે. ત્યાર પછી આવે છે 7મો ટોપિક વ્યાકરણમાં કહાવત. तो એની સૂચના કંઈક આવી આપેલી હશે. નિમ્નલિખિત કહાવતો કા અર્થ लिखिए. જે નીચે આપેલી કહેવતો છે એનો અર્થ લખો. તમારે આમાં ફક્ત માત્ર ને કેવળ અર્થ જ લખવાનો છે. કારણ કે 1 માર્કમાં કહેવત પૂછાય છે. હવે 1 માર્કમાં કહેવત પૂછાય એટલે આપણે એનો અર્થ લખવો પડે. અને શું એનો અર્થ, કેવી કહેવતો હોય એ કહેવતો જોઈએ. તો ઉદાહરણ તરીકે ઊંચી દુકાન ફીકા પકવાન. ઊંચી દુકાન ફીકા પકવાન એટલે બહુ દુકાન મોટી હોય પણ એના જે વિસ્તાર હોય અથવા તો જે રામેલું એમાં કંઈ સાચું ન હોય તો એને કહેવાય સિર્ફ બહારની ફીકા વાત. હિન્દીમાં જેને કહેવાય
પછી ઉત્ક્રાંતિકા પતવાન એનો અર્થ થાય બહાર, સિર્ફ બહારની, ફક્ત બાહ્ય દેખાવ જ નીજ હોય, અંદર તો બધું સડેલું બંધાતું એવું હોય, તો એને કહેવાય પછી ઉત્ક્રાંતિકા પતવાન, સિર્ફ બહારની દેખાવા. આનો એક વાર તમે અર્થ લખો અથવામાં પાછી એવી કોઈ કહેવત આપેલી, જેસી કરની વેસી ભરની, તો જેસા કર વૈસા ફલ. જેવું કરો એવું પામો, ગુજરાતીમાં કહીએ છીએ અને હિન્દીમાં જેસી કરની વૈસી ભરની, એટલે જેસા કામ વૈસા ફલ, જેવું કામ કરો એવું ફળ મળે. આમ કહેવત પણ ઘણી બધી આપણા હિન્દીમાં અને ગુજરાતીમાં આવેલી છે, અને આવી કહેવતો પણ તમને પીડીએફમાં મોકલીશ, અને મુહાવરા તો પીડીએફમાં મોકલેલા જ છે, એ મુહાવરે પણ લખી લેજો, આ પણ લખી લેજો, અને તમારા વ્યાકરણ પ્રકરણની અંદર છઠ્ઠું અને સાતમું પ્રકરણ મુહાવરે અને કહાવતે, આ બે પ્રકરણ લખવાના છે. બરાબર યાદ કરી લેજો, વાંચી લેજો, અને પરીક્ષા માટે તૈયાર કરી લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય હિન્દી, જેમાં આપણે વ્યાકરણમાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે જેનો 7મો ટોપિક છે માનક શબ્દરૂપ લીખીએ. માનક શબ્દરૂપ એટલે ગુજરાતીમાં જેને કહેવાય માન્ય શબ્દરૂપ, શિષ્ટ રૂપ જેને કહે છે, અને જે તળપદા શબ્દો, ગુજરાતીમાં જેને આપણે તળપદા શબ્દો કહીએ છીએ, જે બોલીમાં બોલાતા શબ્દો છે, એ બોલીમાં બોલાતા શબ્દોનું જ્યારે માન્ય ગુજરાતી ભાષામાં લખીએ ત્યારે એને શિષ્ટ રૂપ કહીએ છીએ. તો એવી જ રીતે હિન્દીમાં જે શબ્દો આપેલા હોય એ શબ્દોનું માન્ય રૂપ આપે એને કહેવાય માનક શબ્દરૂપ. તો આ માનક શબ્દરૂપ આપણે આપવાનું છે. પરીક્ષામાં આ શબ્દો પૂછાય છે, અને એ શબ્દો મોટે ભાગે છે ને આપણા પાઠ્યપુસ્તકના જે શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થના બંનેના શબ્દ અને અર્થ બંને મળી જાય છે. એટલે અત્યારે ફક્ત સમજી લ્યો, અને ત્યાર પછી તમારે જે લખવાના થાય એ રીતે લખી દેજો. જે આપણે પીડીએફ મોકલેલી છે વ્યાકરણની, એમાં એ માનક લખેલા છે, એ 7ના પ્રકરણ તરીકે લખી દેજો. પણ અત્યારે એ કેવા હોય શબ્દો એની થોડી જાણકારી મેળવી દેજો. તો આ રીતના સૂચના આપેલી હશે, માનક શબ્દરૂપ લીખીએ. તો તમારે 7મા વ્યાકરણના 7મા ટોપિક તરીકે માનક શબ્દ એવું લખવાનું છે, અને એ આ શબ્દો છે. દાખલા તરીકે આવા હશે શંભુ, તો અહીંયા જો સગડીનો સ છે, અને તમારે જ્યારે લખવાનું છે ત્યારે શંભુ, એ જે મીંડાવાળો સ છે તે લખવાનું છે. તો આ રીતના શંભુ છે એનો એક શબ્દ, પણ ફક્ત એક સ્વનો ફેર છે, એટલે આટલું જો ફેરવી જશો તો પણ તમારો માર્ગ એ તમને ઘણી આવે છે. બીજો શબ્દ છે છત્તી. છત્તીનો એ આપણે તળપદો શબ્દ બોલીનો શબ્દ, પણ જ્યારે હિન્દીમાં માનવી લખીએ ત્યારે ક્ષતિ એ રીતે લખાય. પછી કોહી, તો એ તળપદો શબ્દ છે, તો એને જ્યારે આપણે હિન્દી માન્ય ભાષામાં લખીએ છીએ ત્યારે ક્રોધી, એટલે પૂર્ણ ઘણા ફેરફાર કરવાના છે. બીજું કઈ છે માન્ય, માનક રૂપ એટલે માન્ય. પહાડું અને પહાડ, એ જ રીતે ગાય, તો ગાય. જો અહીંયા ઈ છે દીર્ઘ, પણ અહીંયા ય લખવાનું છે. પછી અહીંયા ગાલી, અહીંયા ગાલી. શોભા, અહીંયા શોભા. આવા ઘણા બધા શબ્દો છે, અને એ શબ્દો આપણા પીડીએફમાં આપેલા જ છે, અને એ પીડીએફ તમને તમારા ગ્રુપમાં આપેલી છે વ્યાકરણની. તો એમાંથી તમારું 7મું પ્રકરણ લખી લેજો, અને આવા શબ્દો બસ ખાસ વાંચી લેજો, યાદ રાખી લેજો.